અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરાયું। આજરોજ અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા મળી, જેમાં અયોધ્યા મધ્ય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ થયું અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સાધુ સંતો દ્વારા કરવામાં આવેલ, તે બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન કરવામાં આવ્યો। તો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો। એ ઠરાવનું વાંચન દરખાસ્ત મૂકનાર શિવજીભાઈ મહેશ્વરી કર્યું અને ટેકો રમીલાબેન ગજરાએ આપ્યો। આ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી BN ચૌધરી તથા સમગ્ર તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયા, અબડાસા કચ્છ। અબડાસા તાલુકા પંચાયત ખાતે અયોધ્યા રામ મંદિરના ઠરાવ માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। તો એ સભામાં તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો હાજર રહ્યા હતા। તમામ સદસ્યો દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો, તેમજ રામલલાની જય બોલાવવામાં આવી હતી। અને અયોધ્યામાં રામ મંદિર એ આપણું તેમજ આપણા પૂર્વજોનું એક સપનું હતું। એ સપનું સાકાર થયું, તે બદલ આપણે આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીજીને અબડાસા વતી આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો હું રમીલા ભાનુશાલી, ઉપપ્રમુખ તાલુકા પંચાયત, જનતાને, અબડાસાની જનતાને આહવાન કરું છું કે આપણું તેમજ આપણા અબડાસાના હિત માટે આપણા સૌનું મત માત્ર ને માત્ર ભાજપને। જય પંચાયતને